ભરૂચના વડોદરા ગ્રાઉન્ડ ખાતે ભોલાવ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું। આ ટુર્નામેન્ટમાં જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષના હસ્તે શુભારંભ કરાયો હતો, જેમાં ભોલાવ પંચાયતની 4 ટીમોએ ભાગ લીધો હતો। આજરોજ ભરૂચમાં વડોદરા ગ્રાઉન્ડ ખાતે ગામના યુવાનો મોબાઈલ મૂકી રમતગમત પ્રત્યે પ્રેરિત થાય અને શારીરિક રીતે મજબૂત બને તે માટે ભોલાવ ગામ પંચાયત દ્વારા ભોલાવ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે। આ ટુર્નામેન્ટનો શુભારંભ ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી અને ભોલાવ ગામના આગેવાન દિનેશ આહિર ઉપસ્થિત રહી ટુર્નામેન્ટને ખુલ્લી મૂકી હતી, જેમાં ગામની 4 જેટલી ટીમોએ ભાગ લીધો હતો। આ પ્રસંગે વડોદરા ગામના સરપંચ નરેશભાઈ, ભોલાવ પંચાયતના સભ્ય પંકજ આહિર, ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી જીતુ પરમાર, ઉપપ્રમુખ જયેશ સોલંકી ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે આયોજન કર્યું હતું। ભોલાવ ગામ પંચાયત દ્વારા ભોલાવ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન વડોદરા ખાતે કરવામાં આવેલ છે। આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં લગભગ 4 ટીમોએ ભાગ લીધો છે। આ ટુર્નામેન્ટમાં જે યુવાધન છે એ આજનો યુવાન પોતાના શારીરિક હેલ્થ માટે તત્પર રહે એ એના શુભ હેતુ સાથે અને ભોલાવ ગામની એકતા જળવાયેલી રહી એ હેતુ માટે આજે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે। જે ટીમોએ ભાગ લીધો છે એ સૌ યુવાનોને હું આ તબક્કે શુભકામના આપું છું અને અભિનંદન આપું છું।